શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાશિવપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવે છે તેમ તેમ પોલીસ તંત્ર દ્વારા તપાસ સઘન બનાવાઈ છે। તો પૂર્વ કચ્છમાં પણ આ ચૂંટણી પૂર્વેના આયોજનની વિગતવાર માહિતી આપતા પૂર્વ કચ્છના એસપી દીપક કુમાર મેઘાણી। ચૂંટણીના સમયે સમગ્ર દેશમાં આચાર સંહિતાનું પાલન કરાઈ રહ્યું છે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ તેમની ચકાસણી સઘન બનાવાઈ છે। પૂર્વ કચ્છના એસપી મેઘાણીના જણાવ્યા અનુસાર પૂર્વ કચ્છમાં તમામ ચેકપોસ્ટ ઉપર પેટ્રોલિંગ વધારાઈ છે, લાયસન્સવાળા હથિયારો જમા કરાવાયા છે, તમામ ગુનેગારોના કેસ તાત્કાલિક ટોચમાં લેવાયા છે, નાકાબંધી પણ સઘન કરાવાઈ છે અને શહેરમાં તથા જિલ્લામાં ક્યાંય પણ અઘટિત ઘટના ન ઘટે તે માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે છે। તો વધુ વિગત માટે સાંભળીએ પૂર્વ કચ્છના એસપી દીપક કુમાર મેઘાણીને। દીપક કુમાર મેઘાણી, એસપી કચ્છ પૂર્વ। ઇલેક્શનના સંદર્ભમાં તૈયારીઓને આપણે મુખ્ય બે ભાગમાં વહેંચીએ છીએ। પહેલો ભાગ છે કે વિજિલન્સ વધારીએ, દેખરેખ વધારીએ, સુપરવિઝન વધારીએ। એના માટે જિલ્લામાં નાકાબંધી કરવામાં આવે છે, જિલ્લામાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, સાથે સાથે વાહન ચેકિંગનું પ્રમાણ અમે વધારી લીધું છે। આ જિલ્લામાં એક મહાબંદર આવેલું છે કંડલા, અને સાથે સાથે કંડલાની બાજુમાં એક નવું બંદર વિકસી રહ્યું છે તુણા। તો એ પોરસ જે જગ્યા છે એના ઉપર અમે વધારે સર્વેલન્સ રાખી રહ્યા છીએ। વત્તા આડેસર ચેકપોસ્ટ છે, સુરજબારી ચેકપોસ્ટ છે, એ બાજુ પણ અમે વધારે વિજિલ રાખી રહ્યા છીએ। પોલીસ સતત પેટ્રોલિંગ કરે છે, સતત અને સારી રીતે અમે નાઇટ રાઉન્ડ કરી રહ્યા છીએ, જેથી કરીને જે ક્રિમિનલ એલિમેન્ટ્સ છે એમને કંટ્રોલમાં રાખીએ। આ સિવાય બીજો ભાગ છે કે જિલ્લામાં જે હથિયારો છે, જેમની પાસે પરવાનાઓ છે, એ પરવાનેદાર હથિયારો પાસેથી હથિયારો જમા કરવા। આપણી પાસે 496 હથિયારો આ જિલ્લામાં આપેલા છે અને એ તમામ કાર્યવાહી આપણે કહી શકીએ છીએ, અત્યારે હું કહી શકું છું કે પૂર્ણ થવા આવી ગઈ છે। અને આજની તારીખમાં કચ્છમાં કે ગુજરાતમાં એવો કોઈ વ્યક્તિ નથી જે અહીંયા પરવાનો ધરાવતો હોય અને એનું આપણે જમા લીધું નથી। આ સિવાય બીજા તબક્કામાં લગભગ 1500 જેટલા શખ્સો છે જેના વિરુદ્ધ આપણે અટકાયતી પગલાં લીધા છે, અને આ બાબત 5 માર્ચથી શરૂ કરેલી છે। એટલે આપ સમજી શકો છો કે છેલ્લા 19 દિવસમાં આપણે લગભગ 1500 જેટલા શખ્સો વિરુદ્ધ અટકાયતી પગલાં લીધા છે, જે વધારે ગુનાહિત પ્રવૃત્તિ કરે છે એમના વિરુદ્ધ પાસા, તડીપાર આવી પણ અમે કાર્યવાહી કરેલ છે। અને સાથે સાથે પ્રોહિબિશન 93 વગેરે અલગ ભિન્ન પ્રકારના હેડ ઉપર આપણે કાર્યવાહી કરતા આવ્યા છીએ। અને ઇલેક્શન સારી રીતે થાય એ માટે જે ગુનેગારો છે એ ગુનેગારોને જે જામીનપાત્ર અને બિનજામીનપાત્ર વોરંટ ધરાવતા ગુનેગારો છે એમને વોરંટ બજવીને કોર્ટમાં પહોંચાડવા એ પણ પોલીસનું અગત્યનું કાર્ય છે। અને આજની તારીખમાં આ જિલ્લામાં ફક્ત ટોટલ 25 જેટલા બિનજામીનપાત્ર વોરંટ પેન્ડિંગ છે, જે રોજે રોજ નવા આવતા હોય છે। કલેક્ટર કચેરી દ્વારા સંકલન સાધીને મતદારોને જાગૃત કરવા, વધારે મતદાતાઓ મતદાર બને, મતદાન કરવા તરફ પ્રેરાય, નવી પેઢી પ્રેરાય એ માટેના અમે કાર્યક્રમો પણ કરતા હોઈએ છીએ। માહી પ્લોટ્સ આજો વિશ્વાસ ઈજ અસાજો સાથ તડે જ મુંદ્રાજો રોકાણ ઈજ સચો રોકાણ। અર્જુન ઇન્ફ્રા પ્રોજેક્ટ દ્વારા આયોજિત માહી પ્લોટ્સ આજના ધમાલિયા વાતાવરણ અને ઘોંઘાટના પ્રદૂષણથી દૂર તેમજ વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરતા મુંદ્રા તાલુકાના સારા લોકેશનમાં પ્લોટનું નવલું નજરાણું। મુન્દ્રાથી માત્ર 20 કિલોમીટરના અંતરે, મોખા ચોકડી નેશનલ હાઈવે રોડથી ફક્ત 5 કિલોમીટરના અંતરે રોડ ટચ, માત્ર ₹1250ના સરળ માસિક 60 હપ્તા, રોકાણનું પૂરું વળતર ઉપરાંત દર મહિને 102 ઇનામો જીતવાની તક તો ખરી જ। ટાઉનશીપની વિશેષતાઓ: આકર્ષક મુખ્ય પ્રવેશદ્વાર, આકર્ષક ફ્રન્ટ બાઉન્ડ્રી વોલ, પાર્ટી પ્લોટ, આકર્ષક પ્લાન્ટેશન, નયનરમ્ય કુદરતી વાતાવરણ। ખાસ નોંધ, એક સાથે બધા જ હપ્તા ભરનારને ₹5000નું ડિસ્કાઉન્ટ તેમજ પસંદગીનો પ્લોટ તો ખરો જ। E/F2 કેડી ચેમ્બર્સ, સેકન્ડ ફ્લોર, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ। ઓર્ગેનાઇઝર હરીશ રાજકોર 9825637184, અર્જુન રાજકોર 9898954825। સંપર્ક ભરત રાજકોર, મહારાજ ડબલ રોટી નારાયણ પર, મોબાઈલ નંબર 9825825997।
યુવા ભાજપના સંમેલનમાં કચ્છના કચ્છી મંત્રી વાસણભાઈ આહિરે કચ્છને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો હતો, જેના વિરુદ્ધ કચ્છ કોંગ્રેસના પ્રમુખે તંત્ર પાસેથી તપાસની માંગણી કરી છે. કાલે આ પ્રોગ્રામમાં વાસણભાઈએ પ્રવચનમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી, તમે ભારતને સંભાળો, અમે પાકિસ્તાનનો કચ્છ જિલ્લો સંભાળીએ છીએ. એ મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે. કચ્છ કોંગ્રેસના પ્રમુખે આ વિવાદને સોચી સમજી સાજિશ ગણાવી છે. ગઈકાલે ભાજપમાં જોડાનારા શાબીર અલી પર ક્રિમિનલ કેસો ચાલી રહ્યા છે, ત્યારે શાબીર અલીનું ભાજપમાં આવવું તે દેશ માટે પણ ચિંતાજનક છે. તો ભાજપના જ રાષ્ટ્રીય પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે શાબીર બાદ હવે દાઉદ જ બાકી રહ્યો છે ભાજપમાં આવવા માટે. આ બાબતે કચ્છ કોંગ્રેસના પ્રમુખ નવલસિંહ જાડેજાએ એજન્સીઓ પાસેથી તપાસની માંગણી કરી છે. હવે તમને સંભળાવીએ કે ગઈકાલે વાસણભાઈ શું બોલ્યા હતા અને નવલસિંહની શું છે આ બાબતે પ્રતિક્રિયા. અને અત્યાર સુધી માનનીય મુખ્યમંત્રીશ્રીએ કચ્છ માટે અવરી એની પ્રેમની લાગણી વરસાવી છે. 87 વખત અત્યાર સુધી કચ્છની મુલાકાત આ આપણા લાડીલા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ લીધી છે. 87 ઇન ધ વિઝિટ, 87 વખત મિત્રો. અને હવે આપણે એ અપેક્ષા ન રાખીએ કે માનનીય નરેન્દ્રભાઈ એકાદ વખત આવીને જિલ્લાની અહીંયા સભાને સંબોધી જાય. આપણે આ કચ્છે એવો કચ્છના યુવા મોરચાએ અને કચ્છની જનતાએ, કચ્છના ભારતીય જનતા પાર્ટીના સૌ કર્મઠ કાર્યકર્તાઓ એવું કહ્યું જોઈએ, નરેન્દ્રભાઈ તમે હિન્દુસ્તાન સંભાળો, અમે આ પાકિસ્તાનનો કચ્છ જિલ્લો સંભાળીને બેઠા છીએ અને 1.25 લાખ મતથી અમે અમારા વિનોદભાઈને જીતીને તમારા દિલ્હીમાં કમળનું ફૂલ મોકલાવશો. સ્લીપ ઓફ ટગ નહીં, પણ હું એવું નથી બોલ્યો એમ કે પાકિસ્તાનમાં આવેલો કચ્છ છે એ મીડિયાએ વારી ચોરીને મૂકેલો છે. પાકિસ્તાનની બોર્ડર ઉપર ચોક્કસ છે, એ આજે હું એક્સેપ્ટ કરું છું. અને તમે જોઈ શકો છો એક જમાનામાં જયારે બોર્ડર રેડી હતી ત્યારે અહીંયાથી ઊંટ દ્વારા કચ્છમાંથી પાકિસ્તાન જતા હતા લોકો, ઊંટ ઉપરથી જતા હતા. આ તો 1980 પછી 84 પછી કંઈક લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશનમાં ફરક પડ્યો અને કચ્છ ની બંદોબસ્ત થઈ એટલા માટે, બાકી નહીં તો કચ્છની રેડી પડી હતી સીમા. હું આ બાબતની તંત્ર પાસે તપાસ માંગુ છું કે ખરેખર જે બોલાણું છે ખરેખર વાસણભાઈ પોતે બોલ્યા છે કે ઉપરથી એવી કોઈ સૂચના મળી છે કે બોલો, એ બાબતની હું તપાસ માંગુ છું. કારણ કે હું તપાસ એટલા માટે માંગુ છું કે કાલે એમના રાષ્ટ્રીય પ્રવક્તામાં ઉપપ્રમુખ નકવીજી એવું બોલ્યા છે કે હવે કદાચ દાઉદ પણ બીજેપીમાં આવે એમ, એટલે ત્યાં બોલાયું. અહીંયા વાસણભાઈ પાકિસ્તાનમાં કચ્છ છે એવું બોલ્યા છે. અને હજી એક હું વધારાની કોઈને ધ્યાન નથી ગયું આજ દી સુધી, મારું જે તે વખતે ધ્યાન ગયું હતું એમ, બરાબર. પણ એક તપાસ હું બીજી પણ માંગુ છું કે જે તે વખતે જે મોદી સાહેબ રણમાં ઊંટ ઉપર સવારી કરીને ગયા હતા, એ ફોટો તમે બધાએ જોયો હશે, એનો ઊંટ સવાર જે હતો એની તપાસ થવી જોઈએ, મારું એવી માંગણી છે. તો કચ્છ કોંગ્રેસના પ્રમુખે કચ્છમાં યોજાયેલ પ્રથમ રણોત્સવમાં જ્યારે નરેન્દ્ર મોદીએ ઊંટ સવારી કરી હતી, જેના ઊંટ સવાર પર દેશદ્રોહનો આરોપ છે, એટલે આ ત્રણેય બાબતમાં નવલસિંહે મોદી પર આકરા પ્રહાર ફેંક્યા છે. હવે જોવું એ રહ્યું કે આ ત્રણેય બાબતો પર હવે ભાજપ શું પ્રતિક્રિયા આપે છે. Mom School, excellence in education since 1980. Now yours best Mom School is till 8th standard. Admission open for playgroup, nursery, lower KG and upper KG. At Moms, we believe in creating minds. We deliver champions to the society. At Moms, we nurture your child completely by giving them yoga and meditation practice regularly. Mom School, excellence in education since 1980. Combination of love and education. Let your child grow beyond limit with Moms. Now Mom School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Mom School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 9825018335. I repeat 9825018335. શ્રી પિથોરાજી મંદિર ટ્રસ્ટ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ દ્વારા મિર્જાપર હાઈવે પર આવેલ પિથોરા ધામ મધ્યે ત્રિદિવસીય પાવનકારી પ્રસંગો ઉજવાશે.
પિથોરાજી દાદાનો વાર્ષિક ઉત્સવ તથા તેમના નૂતન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, પંચકુંડી મહાયજ્ઞ તથા અન્ય પૂજનો સાથે 3 દિવસ ઉજવાશે. 3 દિવસના કાર્યક્રમમાં રાત્રે સંતવાણીનું પણ ભવ્ય આયોજન કરાયું છે તથા નૂતન મંદિરમાં શ્રી શ્રી 1008 ગુરુ શ્રી વીરનાથજી મહારાજના વિશેષ શિષ્યોના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા કરાશે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મહાયજ્ઞના યજ્ઞાચાર્ય તરીકે શાસ્ત્રી ગિરીશભાઈ જોશી યજ્ઞ કરાવશે. પૂર્ણાહુતિના દિવસે મહાઆરતી તથા મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. આ પ્રસંગે શ્રી પિથોરાપીર દાદાના ભાવિક ભક્તો, સામાજિક તેમજ પ્રતિષ્ઠિત આગેવાનો ભાગ લેશે. મારું નામ એસાજી સોડા. પિથોરાજી દાદા અમારા સોડા વંશના એક કુળદેવ છે. પિથોરાજી દાદાનો જે ઇતિહાસ છે તે પિથોરાજી દાદા પાકિસ્તાનથી, જ્યારે ભારત પાકિસ્તાન અલગ હતા ત્યારે પાકિસ્તાનથી પણ પિથોરાજી દાદા અહીંયા હિન્દુસ્તાનમાં આવ્યા હતા અને આ જે જગ્યાએ આપણે ઊભા છીએ એ જગ્યાએ એમણે આશરો મળ્યો હતો અને અહીંયા એ લોકો જૂનો દખાવ્યો હતો. પિથોરાજી દાદાના જે અમે વાસદારો છીએ, જે પિથોરાજી દાદાના ભક્તો છીએ, એ અમે 1971થી 71ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે કચ્છ અને ગુજરાત અને રાજસ્થાનમાં આવેલા છીએ અને 71માં આવ્યા પછી આ જગ્યા ઉપર અમારા પીર શ્રી ચેનસિંહ દાદાએ અહીંયા આ જગ્યાની સ્થાપના કરી અને 1971 પછી દર વર્ષે આ જગ્યાએ અમે મેળવાનું આયોજન કરીએ છીએ. હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા આવે છે. ભૂકંપ આવ્યા બાદ આ મંદિર ધ્વસ્ત થતાં ફરીથી આ મંદિરને નિર્માણ કરવા માટે અત્યારે 2001થી અત્યાર સુધી અમારા સમાજના અનેક આગેવાનશ્રીઓના પ્રયત્નોથી આ મંદિર નિર્માણ થયું છે. એની પ્રાણ પ્રતિષ્ઠા 31 માર્ચ અને 1-2 એપ્રિલના છે. તો આ વાર્ષિક પાટોત્સવ પણ સાથે સાથે છે. તો આની અંદર વધારે કચ્છ, રાજસ્થાન અને ગુજરાત ભરમાંથી દાદાના ભાવિક ભક્તો, ખાલી સોડા સમાજ નહીં અન્ય સમાજના પણ ભાવિક ભક્તો આ મેળાની અંદર દર વર્ષે પધારે છે અને અત્યારે તો પ્રાણ પ્રતિષ્ઠા સાથે છે તો જોડાશે એવી અમને આશા છે. પ્રતિષ્ઠા કરવાની છે. મૂર્તિ પ્રતિષ્ઠાની અંદર પિથોરાજી દાદાના ગુરુશ્રી વીરનાથજી ગાદી ખેડા મઠ રાજસ્થાનથી પધારવાના છે. એમના આપણા ગિરીશભાઈ મહારાજ આપણા રવાપરવાળા છે અને આનું જે ટોટલ જે આ કાર્યક્રમ ગોઠવાયું છે, આ 3 દિવસનું આયોજન છે, એમાં સંતવાણીનો પણ કાર્યક્રમ ગોઠવાયેલો છે અને આ આખું આયોજન પાર પાડવા માટે દરેક અલગ અલગ સમિતિઓ પણ બનાવવામાં આવી છે. જાહેર નિમંત્રણ. રામનવમી નિમિત્તે રામભાવ ભજન તથા સંતવાણી. તારીખ 8/4/2014 મંગળવાર. સંતવાણી રાત્રે 10 કલાકે. ગામ રામગઢ, લફરા, તાલુકો મુન્દ્રા મુકામે. સંતવાણીના કલાકારો લક્ષ્મણભાઈ બારોટ, લલિતાબેન ગોડાદરા તથા બિરજુભાઈ બારોટ. નિમંત્રક રામદેવપીર મેળા સમિતિ, રામગઢ, લફરા, પ્રતાપસિંહ એલ જાડેજા, મણિલાલભાઈ આર સોની. ગ્રીનપીલ સોલાર એનર્જી સૌર ઉર્જા સંચાલિત કૃષિ ઉપકરણોના નિર્માણનું રાષ્ટ્રવ્યાપી માળખું ધરાવતી ભારતની શ્રેષ્ઠ કંપની એટલે ગ્રીનપીલ સોલાર એનર્જી. 5 હોર્સ પાવરથી 500 હોર્સ પાવરના સોલાર પંપની વિશાળ રેન્જ. ડીઝલ અને કોલસાના ખર્ચાઓથી મેળવો હવે મુક્તિ. ખેડૂતો હવે ડીઝલથી ખેતી કરવાનું બંધ કરો અને ગ્રીનપીલ સોલારને અપનાવો. 3 HP થી 50 HP સુધી ઉપલબ્ધ છે. ગ્રીનપીલ સોલાર વોટર પંપ. સંપર્ક ગ્રીનપીલ સોલાર D131 ઝંડા ચોક, ગાંધીધામ. વિકાસ કચોરિયા. મોબાઈલ 9824593100. વેબસાઇટ www.greenpill.in, www.greenpillenergy.com તેમજ www.youtube.com greenpill solar, www.facebook.com greenpill. છબીલદાસ પટેલ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલો વિવાદ ફરી વકર્યો છે. છબીલદાસ પટેલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ મસ્કાની જમીન રિસોર્ટ બનાવવા માટે આપી છે, પણ ગૌચર જમીન રિસોર્ટ માટે કેમ અપાય? એ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. છબીલદાસ પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ મસ્કાની આ જમીન મને ટુરિઝમના વિકાસ માટે આપી છે. હવે સવાલ એ ઉભો થાય છે કે નરેન્દ્ર મોદીને રિસોર્ટ વાલા છે કે ગૌચર જમીન? ગાયોની જમીન પર રિસોર્ટ કઈ રીતે બનાવાય જ્યારે ગાયો માટે જમીન જ નથી બચી? આ સંદર્ભે કચ્છ કોંગ્રેસના પ્રમુખ નવલસિંહે મોદી સરકારને ગૌ હત્યારા કહ્યા છે. એ વખતે મને
માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ટુરિઝમ ડેવલપ કરવા માટે એ વખતે કીધેલું કે તું આપણા માંડીનો ધારાસભ્ય છે અને એ વખતે અગર તું કોઈ આવતી હોય કંપની તો જે રિસોર્ટ બનાવતી હોય તો એવી બોલ ને, તો મને એવી કોઈ કંપની મળી નહીં. તો એના પછી મને એક લંડનથી ને બહારથી એક આવી એમ કીધું કે ભાઈ આવી રીતે ક્યાં જો રિસોર્ટ કરવો હોય તો સરકારની પણ ઈચ્છા છે કે કોઈ આવી પાર્ટી એના પૈસા લગાવતી હોય તો મેં પછી એ વખતે મોદી સાહેબને હું મળ્યો, કોંગ્રેસના હું ધારાસભ્ય હોવા છતાં, અને એ વખતે મેં માગણી કરી અને મને એ જમીન આપી છે. એમાં હું પાર્ટનર છું, 10 પૈસાનો પાર્ટનર છું. હવે હું તમને વાત કરું છું, મને બિઝનેસ પણ ના કરો, હું જો ભ્રષ્ટાચાર ન કરું અને હું ધંધો ના કરું તો રોડ ઉપર હું વાટકો લઈને ઉભો રહું કહેતા હો તમે. એની અંદર જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે આ ટુરિઝમને આટલું બધું ડેવલપ કર્યું છે ત્યારે એક સારા રિસોર્ટની જરૂર છે માંડીલ ખાતે, અને એ મને જમીન આપી ત્યારે કેલ્ક્યુલેશન અમે કર્યું તો એ જમીન જનરલ જે આપતા હતા એના કરતા 4 ગણી એના અંદર એ વખતની કિંમત હતી. એ કિંમત પણ મેં ચૂકવી છે કે જમીનની અંદર અગર ગેરકાયદેસર અગર કઈ બી ઉપરવટ જઈને મને કંઈ આપી હોય તો તમે કહો. અને એ વખતે તો કોંગ્રેસનો ધારાસભ્ય હતો, મને 100 ગણીમાં 40 મેં જમીન આપી છે. તો ગૌચરની જમીન ઉપર રાજ્ય સરકાર પ્રવાસન વિકસાવવા માટે એમણે આદેશ આપ્યો છે કે આ મનગઢ એમની એટલે મેં પરમ દિવસે પણ તમને કીધું કે ગૌ હત્યાનો અર્થ શું. ગૌ રક્ષક મંડળો છે અને કચ્છની પ્રજાને અને ગૌ ભક્તોને મારી વિનંતી છે કે તમે ખરેખર ગૌ હત્યા એકને ગાયની હત્યા કરી એની ગાયની લાશ ઉપર વોટ લેવાની કોશિશ જે થાય છે એને સાઈડમાં મૂકો. હકીકતમાં લાખો એકર જમીન ગૌચરની આપી દીધી ગૌ હત્યા નથી, એ એક જાતની ગૌ હત્યા જ છે. એટલે હું એમ કહું છું કે મોદીજીનું નામ લીધું તો સાચું લીધું છે, કારણ કે એમણે શું કર્યું છે, ગૌચર જમીનો દેશમાં પ્રચાર પ્રસાર કરવા માટે પૈસા ભેગા કરવાની, ગૌચર જમીનો દ્વારા પૈસા ભેગા કરવાની કોશિશ થઈ છે. એના પછી અમારા ક્યાંક ધારાસભ્ય કોંગ્રેસના હોય એને ખરીદવા માટે ગૌચર જમીનનો ઉપયોગ થયો છે. એટલે ગૌચર જમીન ગાયો પહેલા કે એના ઉપરના રિસોર્ટ પહેલા. જલદીપ ચા સ્વાદપ્રિય જનતાના વિશ્વાસનું પ્રતીક. છેલ્લા 20 વર્ષથી આપની સમક્ષ સ્ફૂર્તિ અને તાજગીથી ભરપૂર ઉત્તમ ક્વોલિટીની ચા. અમારો સંપર્ક સ્વસ્તિક એન્ટરપ્રાઇઝ, દુકાન નંબર 16, નવી જથ્થાબંધ બજાર, ભુજ, કચ્છ. 02832 245 945 299 341. અનિલભાઈ 98255 63 830. ધર્મેશભાઈ 98793 091 07. જલદીપ ચા. ભુજ વર્ધમાન નગર મધ્યે આવેલ 8 કોટી નાના પક્ષના લક્ષ્મીચંદ ગાલાએ 19 દિવસના અનશન વ્રત કર્યા હતા. ત્યારબાદ તેમનો સંથારો સીજ્યો હતો. જૈન ધર્મની અંતિમ સાધના એટલે સંથારા વ્રત, જેમાં શ્રાવક દ્વારા પહેલા અન્નનો ત્યાગ, ત્યારબાદ જળનો ત્યાગ કરવામાં આવે છે. લક્ષ્મીચંદ ગાલાએ 2 સંતોની નિશ્રામાં આ સંથારા વ્રતનું અનશન શરૂ કરેલ હતું, જે આજે તેમનો સંથારો સીજ્યો અને તેમની અંતિમ પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. આ પાલખી યાત્રામાં 1000થી વધુ ભાવિકો જોડાયા હતા. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ગરીબ અને અભણ માણસોને ખોટા રિપોર્ટ, ઓપરેશન અને ખોટા ઇલાજ કરી છેતરવામાં આવે છે. આવી અવદશા છે લોકતંત્રની. ખાવડાના રહેવાસી એવા અભણ અને ગરીબ લોકો જોડે બનેલી આ ઘટના મેડિકલ લાઇન ઉપર કાળા ધબ્બા સમાન છે. મળતી માહિતી મુજબ પેટના દુખાવાને કારણે નાના બાળકને પેટમાં પથરી છે તેવું તારણ મેડિકલ રિપોર્ટ પરથી આપવામાં આવ્યું અને આ મેડિકલ ટેસ્ટ અને સોનોગ્રાફી રિપોર્ટ પરથી તેનું ઓપરેશન પણ ખાનગી દવાખાનામાં કરાવવામાં આવ્યું. પરંતુ થોડા સમય પછી ફરી પેટમાં દુખાવો ઉપડતા સોનોગ્રાફી કરાવી અને ઓપરેશન એક નામી હોસ્પિટલમાં કરાવ્યું હતું. પરંતુ દુખાવો જેમનો તેમ રહેતા અંતે ફરી એકવાર સોનોગ્રાફી કરાઈ, જેમાં 3 mm ની પથરી દેખાઈ હતી. આમ 6 મહિનામાં 6 સોનોગ્રાફી અને 2 ઓપરેશન બાદ પણ પથરી તો જેમની તેમ જ છે.
તો આવા ખોટી રીતે ખોટા રિપોર્ટ કરી અને ગામડાના ગરીબ અભણ લોકોને ઠગતા ડોક્ટરો, સોનોગ્રાફી સેન્ટરો અને લેબોરેટરીઓ સામે કડક પગલાં ભરાવા જ જોઈએ. અત્યારે ચૂંટણીના સમયે વાયદા કરતા પક્ષો અને નેતાઓ ક્યાં છે? તંત્રએ જાગવાની જરૂર છે. પહેલા 2 મહિના પહેલા લેવામાં ઓપરેશન કરે છે, પથરી છે. પછી એમાં ઓપરેશન કરે, એમાં પથરી નીકળી નહીં, ડૉક્ટર કીધું પથરી નથી. પછી 2 મહિના પછી અહીંયા આવ્યા તો પછી અહીંયા કીધું પથરી છે. તો પથરી અહીંયા ડૉક્ટર બોલે ને પથરી નહીં નીકળી. પછી 10 દિવસ 15 દિવસ રહીને પછી સોનોગ્રાફ કરાયો ને 6 સોનોગ્રાફ કરાવી કે 3 ml પથરી 3 પડ્યું છે. હા, અંદર છે તે પથરી નથી અંદર. અહીંયા ચાવડા સાહેબ, બીજું લેવામાં અત્યારે બરોબર નથી. આજે 3 મહિનાથી બરોબર નથી, કાંઈ કોઈ 1 રૂપિયાનો ફાયદો નથી. રસી એકદમ ચાલુ છે ને પેશાબમાં એ તકલીફ ચાલુ છે ને અમારે કોઈ 2 કલાકનો આરામ નથી. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. હેરસ્ટાઇલના દરેક સાધનો, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક સ્થળે. વિવિધ કંપનીના બ્રાન્ડેડ ઘડિયાળ તેમજ બેગમાં વિશાળ રેન્જ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, ઇમ્પોર્ટન્ટ શૂઝ એન્ડ સોક્સ તથા બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. એક બાજુ નારી સશક્તિકરણના મહિલા સંગઠનો ઢોલ પીટે છે, ત્યારે બીજી બાજુ અત્યાચારી બાપે પત્ની અને પુત્રીને લાકડી ફટકારી ઘાયલ કરી. તો ક્યાં છે મહિલા સંગઠનો? ભુજ તાલુકાના ભારાસર ગામે એક શખ્સે પોતાની પત્ની અને પુત્રીને લાકડી ફટકારી માર મારી ઘાયલ કરી છે. અત્યારના સમયમાં મહિલા દિનની ઉજવણી વિશ્વભરમાં અને ભુજમાં પણ ઠેર ઠેર કરવામાં આવી. ત્યારે ભારાસરના માલસી જગા બુચિયા પોતાની પત્ની અને બાળકો પર છેલ્લા 25 વર્ષથી અત્યાચાર કરતો આવ્યો છે. આવા કિસ્સા ખુલ્લેઆમ બનતા હોય છે, ત્યારે મહિલા સુરક્ષા અંગે કામ કરતા મહિલા સંગઠનો ક્યાં છે? શું આવા સંગઠનો મહિલા દિન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવવા માટે જ બનાવવામાં આવ્યા છે? દારૂડિયા અને બેરોજગાર પતિએ પત્નીને તો મારી, પરંતુ એ નરાધમે રૂપિયા માટે પુત્રીની બુટ્ટી પણ કપાવી, ઉતરાવી અને તેના કાન તોડી લીધા હતા. તો આવા અત્યાચારી બાપ સામે લોક જાગૃતિ જરૂરી છે. સંગઠનો, મંડળો અને સખી હેલ્પલાઇન જેવી સંસ્થાઓએ જાગવાની જરૂર છે. શું નામ છે તમારું? જીવાબાઈ. અજયભાઈ, શું થયું તમારી સાથે? કોને માર્યું તમને? મારે હા. શું કારણ મારવાનું? કારણ એ કે દારૂ પીએ તેથી મારે, ન પીએ તો કાંઈ અમને પ્રોબ્લેમ નથી. અમે ઘઉં કરવા જતા હતા, રાતના 9 વાગે ઘરે આવ્યા તો ઘરે લાઈટ નથી. તો અમે ફોન કર્યો, તમે ક્યાં છો? બોલો મિર્જા પર છે અહીંયા. અચ્છા તો એરી જहाँ जो पीधे लगो था तो पीधो तो बाबा आना देने કરીને ગારી બોલ્યા હતા. પંજીવારી થયા લગ્ન કી પંજીવારી થી જहाँ 50 વખત માય તમે બહુ પાણી 3 નંબર મારી વે वो બે હાલત થઈને મારી વે असांजो भारासर रेजो है. हाणे ही माण्हू सुधरी नहीं. हेवरन श्रावण महीने में असांखे मारे में तॾहिं असीं माइट हले रहिया हुआसीं. 4 महीना उॾा हुआसीं. तॾहिं ई पोइ असां मिण काका सहुरा न आया. असां समाज जी रीति पतावट ठही वई. ई चई की आउं दारू नहीं पीए ज़िंदगी में, आउं आगे कमाइण खाराईंदुसि. पेॾा असीं पाछा हलिया आहियूं त के 3 महीना थिया. असां केॾा रुपियो कमाए ॾिना आहिनि. રમીલા દાખલ છે. શું કરે? મારા મમ્મી થાય. કોને માર્યું છે? મારા બાપુજીએ જ માર્યું છે અને હું વચ્ચે પડી તો મને પણ મારેલું છે. અહીંયા હાથમાં મારેલ છે, હાથમાં ફ્રેક્ચર છે, પીઠમાં મારેલ છે. અને રાતના અમે અહીંયા દાખલ કરેલ. તે એક્સરે કઢાવવામાં મમ્મીને જાયેલ. ત્યાં આવીને મને ઘારું બોલેલ અને મને કીધું કે પૈસા આપ. મેં કીધું મારી પાસે પૈસા નથી. તો એ આવીને મારા કાનમાં રિંગ હતી તો એણે કીધું કે મને રિંગ ઉતારી દે. મેં કીધું ભલે ઉતારી આપું છું. અને
ભાઈ પટાવાળાને કીધું કે કંઈ કાપવાનું આપો, તાળાવાળી રિંગ હતી એટલે. પછી ઈ કે ભાઈ લઈને આવે કાતર ત્યાં સુધી મારા કાનમાંથી રિંગ ખેંચી લીધેલી અને મારું કાન તોડી નાખેલું. અહીંયા તરત જ પછી સારવાર કરી અને ટાંકા દેવામાં આવ્યા. 24-25 વર્ષ થયા પણ મારા બાપુજી કે અમને કમાવીને ખવડાવ્યું નથી, દારૂ પીને સતત એમને એમ કરે છે. કેટલા વખત અમે માવતરે ગયા પણ એમનામાં કોઈ સુધાર આવ્યો નથી. ભુજથી માત્ર 7 કિલોમીટર દૂર કુદરતી વાતાવરણવાળા વિશાળ સંકુલમાં નિર્માણ પામેલ ધૂન પબ્લિક સ્કૂલ એક ઇંગ્લિશ મીડિયમની CBSE સ્કૂલ છે. મેથ્સ લેબ, ઇંગ્લિશ લેંગ્વેજ લેબ, ડિજિટલ લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ, ઓનલાઈન સાયન્સ કોમ્પોસાઇટ લેબ તેમજ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે મ્યુઝિક, ડાન્સ, ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ, એરોબિક્સ અને જીમ, આર્ટ અને ક્રાફ્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ તેમજ સ્કૂલનું મ્યુઝિક બેન્ડ, બધા જ વિસ્તારો માટે બસની સુવિધા ઉપલબ્ધ. British Council Online School. Admission open for nursery to standard 9. જૂજ સીટો જ બાકી. સરનામું ધૂન પબ્લિક સ્કૂલ, રેસિડેન્ટ નંબર 64/P, ગંગેશ્વર રોડ, માધાપર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832652001 02 999098 71098 8866431143. માધાપર ઓફિસ 3 ગોહિલ ટાવર, નવાવાસ ગ્રામ પંચાયત પાસે. ભુજ ઓફિસ 18/D, બેઝમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. ભુજની વીડી હાઈસ્કૂલ પાસે ઓવરટેક કરતી પૂર ઝડપે આવતી સિટી બસે બાઇક ચાલકને હડફેટે લીધો હતો. સદભાગ્યે કોઈને ઈજા થઈ નથી. ભુજની વીડી હાઈસ્કૂલ પાસે પૂર ઝડપે આવતી સિટી બસ નંબર GJ12T 4706 બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલક પડી ગયો હતો. સદભાગ્યે કોઈને ઈજા થઈ નથી. ઓવરટેક અને પૂર ઝડપને કારણે અવારનવાર આવા અકસ્માતો સર્જાતા રહે છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણના પોસ્ટરમાં મોદી, ભાજપે કર્યો વિરોધ. મોદીના ટુકડે ટુકડા કરી નાખશું એવું કહેનાર ઇમરાન મસૂદની ધરપકડ કરાઈ, 14 દિવસ માટે જેલમાં. બાગપત રેલીમાં બોલ્યા મોદી, જે ખેડૂતો દેશનું પેટ ભરી રહ્યા છે તે અને તેમના બાળકો કોંગ્રેસના રાજમાં મરી રહ્યા છે. સુબ્રત રોયને છોડાવવા માટે સહારાએ માંગી કર્મચારીઓની મદદ. બિહારમાં નીતિશને જબરદસ્ત નુકસાન પહોંચાડશે મોદી, 40માંથી 19 સીટો મળશે, એક સર્વેનું તારણ. કપિલ શર્માનો બર્થડે બનશે ખાસ, અમિતાભ બચ્ચન સાથે જન્મદિવસની ઉજવણી કરશે. UPA 2માં ઘણી ખામીઓ છે, બીજેપી અને કોંગ્રેસને નહીં મળે બહુમત, શરદ પવારનું નિવેદન. એક અંગ્રેજી સામાયિકમાંથી મળતી માહિતી મુજબ મુંબઈમાં એક કોલેજ પ્રિન્સિપલને ચૂંટણીમાં કામ કરવા માટે પટાવાળાનું કામ અપાયું. બીજેપી વિદ્રોહી ઉમેદવાર જસવંતસિંહે પોતાની સંપત્તિની જાહેરાત કરી, 51 ગાયો અને 3 અરબી ઘોડાના માલિક છે. બીજેપી પ્રવક્તા મીનાક્ષી લેખીનો આમ આદમી પાર્ટી પર નિશાનો, કહ્યું કે કોંગ્રેસ બચાવો અભિયાન ચલાવી રહ્યા છે કેજરીવાલ. બહુરાષ્ટ્રીય અમેરિકન કંપની ગોલ્ડમેન સેચને પસંદ આવ્યું ગુજરાત મોડલ, શ્રમ નીતિઓના વખાણ કર્યા. શાબીર અલીના બીજેપીમાં આવવા પર ભડકેલા અબ્બાસ નકવીએ ટ્વીટ હટાવ્યું, પરંતુ વિરોધ ચાલુ રાખ્યો. નારાયણ સાંઈને કેજરીવાલના સિદ્ધાંત ખૂબ જ પસંદ છે, આ વાત ખુદ નારાયણ સાંઈએ કહી. હર હર મોદી પછી હવે વારાણસીમાં યા મોદી સર્વભૂતેષુ નવરાત્રીના આગમનની વધામણી આપતા મોદીના પોસ્ટરમાં ઉલ્લેખ કરાયો. શાબીર અલીએ બિહારના બીજેપી પ્રભારીને લખી ચિઠ્ઠી, સદસ્યતા સ્થગિત કરવાનું કહ્યું. મોદીના 3AK વાળા નિવેદન પર બોલ્યા AK એન્ટની, PM ઉમેદવારની આવી ભાષા ઠીક નથી. પાકિસ્તાનમાં અમુક અસામાજિક તત્વોએ હિન્દુ મંદિરને આગ લગાવી. બીજેપી ઉમેદવાર મુરલી મનોહર જોશીએ આજથી કાનપુરથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. IPL 6 સ્પોટ ફિક્સિંગ મુદ્દે નારાજ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સ તથા ઇન્ડિયા સિમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટના પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી. IMના વધુ 5 શંકાસ્પદ આતંકીઓ રાજસ્થાન ATS દ્વારા સીકર ખાતેથી ઝડપાયા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.